morning to all of you. In the last lecture of Unit 3, Read 1, Manage Your Stress, we were discussing about how mind, body and emotion are closely related to one another. What are their functions, how they work, and I have given you a few examples of its connectivity with one another. And we were discussing about the mental capacity or mental capacities વિશે આપણે વાત કરતા હતા. તો mental capacities કઈ છે? To take in the new information in our mind. આપણા મગજમાં નવી માહિતીઓ લેવી, પાછી જૂની માહિતી યાદ રાખવી, જરૂર પડે ત્યારે તે માહિતીને પાછી ઉપયોગમાં લેવી, યાદ રાખવી, આપણે જુદા જુદા તાર્કિક નિર્ણયો કરવા આપણી રોજિંદી જિંદગીમાં, એ બધી આપણી માનસિક ક્ષમતાઓ છે. તમને ખ્યાલ છે કે તમે આપણામાં જો માનસિક ક્ષમતા જ ન હોય તો પછી આપણે કંઈ પણ વાંચીએ એ આપણને યાદ રહે નહીં. ઉપરાંત આપણે જેને કોન્સન્ટ્રેશન પાવર કહીએ છીએ, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ, એ પણ શું છે? માનસિક શક્તિનો જ એક પ્રકાર છે, એક પ્રકારની માનસિક શક્તિ જ છે. જો આપણામાં માનસિક શક્તિનો અભાવ હોય તો શું થાય? તો કે ઘણા બધા લોકો છે આપણને રોજ મૂર્ખ બનાવીને જતા રહે, આપણે કંઈ પણ યાદ રાખી શકીએ નહીં. જો સ્ટ્રેસ આવવાનો શરૂ થાય આપણી અંદર તો પછી આ માનસિક શક્તિમાં ધીમે ધીમે ઘટાડો થવા માંડે. આપણે એ બાબતે મેં તમને પહેલાય કીધેલું હતું કે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસર પડી જાય તરત. એ સિવાય તો કે યાદ ન રહે વધારે, એવું બધું ઘણી બધી વસ્તુઓ થાય. પછી આગળ આપણે જોઈએ તો માનસિક શક્તિનું ઉદાહરણ આપણને આપેલું છે કે માનસિક શક્તિ કઈ રીતે કાર્ય કરે, કોને આપણે કહીએ છીએ. એ પેજ નંબર 27 ઉપર બીજી કોલમમાં પહેલી જ લાઈનથી આપણે જોવાનું બાકી હતું. For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. ઉદાહરણ તરીકે તમારે કામના સ્થળે જવાનું છે, તમારે ઓફિસે જવાનું છે, તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે તમારી કાર લઈને જાઓ અથવા તો તમે ચાલીને જાઓ. હવે બીજી વાત એ છે કે ચાલો તમારે ચાલીને પણ જવું છે. ચાલીને જવામાં બીજો કોઈ વાંધો નથી, પણ વરસાદ આવે છે અને રેનિંગ હાર્ડ કીધેલું છે, ખૂબ જ વરસાદ આવે છે અને સાથે સાથે તમને શરદી પણ થયેલી છે. તો આવામાં તમે શું કરશો? ચાલીને જશો કે પછી તમારી કાર લઈને જશો? તો સીધી વાત છે, કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તો પણ સામાન્ય બુદ્ધિ કક્ષાનો માણસ હોય તો એ પણ એમ જ કહે કે કાર લઈને જવું વધારે હિતાવહ કહેવાય. તો આ તર્ક કરવાની, નિર્ણય લેવાની, યોગ્ય નિર્ણય, યોગ્ય તર્ક કરવાની અને એ પ્રમાણે કાર્ય કરવાની આપણી શક્તિ થઈ, એ માનસિક શક્તિ છે આપણી. અને આપણને આ બાબત કાર લઈને જવા માટે પ્રેરિત કરશે. That would be a rational decision based on the current circumstances. Circumstances એટલે કે પરિસ્થિતિ, સિચ્યુએશન. કરંટ એટલે કે હાલની, અને રેશનલ એટલે કે તાર્કિક. તો હાલની પરિસ્થિતિ પ્રમાણે આ તમારો તાર્કિક ડિસિઝન, તાર્કિક નિર્ણય તમારો થશે. એટલે કે તમે યોગ્ય તર્કબદ્ધ વિચારીને નિર્ણય કરેલો છે. The mind is the rational, logical part of you.
છે એ આપણા શરીરનું કેવું રેશનલ અને લોજિકલ પાર્ટ છે, તાર્કિક અને તર્કસંગત વિચાર કરવા વાળો ભાગ છે, આપણું મગજ, આપણું બ્રેઇન, that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. આપણું મગજ છે એ આપણા શરીરનો તાર્કિક ભાગ છે અને એ આપણને અનઇમોશનલ ચોઇસીસ, ઇમોશનલ થયા વગર, લાગણીશીલ બન્યા વગરની પસંદગી કરવામાં તથા ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતીને સ્ટોર કરવી, માહિતીનો સંગ્રહ કરવો અને માહિતીનો પુનઃ ઉપયોગ કરવો તથા એન્ડ ટુ ઓર્ડર એન્ડ ટુ કેલ્ક્યુલેટ, ક્રમબદ્ધ આપણા કાર્યો ગોઠવવા, આપણા વિચારોને ક્રમબદ્ધ બોલવા તથા કેલ્ક્યુલેટ ગણતરી કરવામાં મદદરૂપ થાય છે, મદદ કરે છે. તો આપણી આ માનસિક ક્ષમતાનો, આપણા માઇન્ડનો ઉપયોગ એ છે કે તાર્કિક નિર્ણયો કરવા, અનઇમોશનલ ચોઇસીસ કરવી. દાખલા તરીકે તમને આપણે કહે ને ઘણા કે ઇમોશનલ બ્લેકમેલ કરીને પોતાનું કામ છે એ તમારી આગળ કઢાવવાની કોશિશ કરે. કોઈને તમારી જરૂર પડી હોય ને તમારી આગળ આવીને કહે કે મીઠું મીઠું બોલીને કહે કે આપણે તો કેવા સારા સંબંધ છે, તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ છો, તમારી સિવાય તો બીજા કોઈને યાર ભળે જ નહીં ને, આવી બધી મીઠી મીઠી વાતો કરે અને પછી ધીમેથી પોતાનો પોઈન્ટ મૂકે હું કે ફલાણા ભાઈ અથવા તો ફલાણા બેન તમારું આ કામ પડ્યું છે, હવે તમે કરી દેવો કે નહીં. પછી પહેલા તો આટલું બધું આપણી ઉપર ગોળ ઘી ને ખાંડ ને એવું બધું ભભરાયું હોય, આપણને આટલા મીઠા હોય છે વચનો કીધા હોય અને પછી આપણને એમ થાય કે આને હવે ક્યાં નામ પાડવી, એની કરતા આપણે આપણો પોતાનો સમય બગાડીને તેને મદદ કરતા હોઈએ છીએ. પણ જે વ્યક્તિ આવામાં ફસાય નહીં, બરોબર છે, ઇમોશનલ બ્લેકમેલ બીજા કરે ને તોય તેની વાતમાં ન આવે, તો એ પોતે અનઇમોશનલ ચોઇસ કરેલી છે. એને બે કાર્યની વચ્ચે ચોઇસ કરવાની હોય, કોઈ ઇમોશનલ બ્લેકમેલ કરીને પોતાનું કામ કઢાવવાનો પ્રયત્ન કરે ને એની પાસે પોતાના પણ કામ પીડાવે વ્યક્તિ પાસે, તો એ વ્યક્તિ એમ કહે કે ના હો ભાઈ તમે જે કીધું એ બધું સાચું, પણ અત્યારે તો મારી પાસે મારા કામ પુષ્કળ છે એટલે મારીથી નહીં થાય. તો એને અનઇમોશનલ ચોઇસ કરી. એ સિવાય તો કે માહિતી ગ્રહણ કરવી અને એનો ઉપયોગ કરવો તથા ક્રમબદ્ધતા નિર્ધારિત કરવી આપણા વિચારોમાં, આપણી વાણીમાં. હું અહીંયાથી બોલું છું, હું આડું અવળું બોલું છું કે પછી ક્રમબદ્ધ બોલું છું. એવું તો નથી કે હું પાઠનો જે અંત છે એ મેં તમને પહેલા કહી દીધો, પાઠની શરૂઆત છે એની પછી હું બોલીશ, વચ્ચેનો ભાગ છે એ પાછો સાવ છેલ્લે હું બોલીશ. કાઈ મેળ વગરનું તો હું બોલતો નથી. તો એ શું છે તો કે ક્રમબદ્ધતા છે આપણી, ઓર્ડર છે. ઓર્ડર એટલે કે ક્રમબદ્ધતા. અને કેલ્ક્યુલેટ ગણતરી કરવામાં આપણને મદદ કરે છે. આપણને ખબર છે કે 2 ને 2 4 થાય છે, તો એ આપણી માનસિક શક્તિ દેખાડે કે ના આપણને ગણતરી કરવામાં ખબર પડે છે. It is the counterpart to the emotions. Counterpart એટલે કે વિરુદ્ધ. આ માનસિક શક્તિઓ છે એ ઇમોશન્સ થી અલગ છે, લાગણીથી અલગ છે. લાગણી એ આપણને શું બનાવે તો કે નિર્બળ બનાવે, જ્યારે માનસિક શક્તિઓ છે આપણને સશક્ત બનાવે. લાગણીનો ઉપયોગ આપણે આપણા માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે, પતિ પત્ની હોય, બાળકો હોય એની સાથે લોકો કરતા હોય છે, મિત્રોની સાથે. જ્યારે માનસિક શક્તિઓનો ઉપયોગ આપણે કંઈક જુદો કરીએ છીએ,
તો બંને એકબીજાથી અલગ છે. A good example of interaction. Interaction એટલે કે એકબીજા સાથેનો સંબંધ, એકબીજા સાથે આંતરક્રિયા. મૂળભૂત શબ્દ એ છે interaction નો આંતરક્રિયા. એકબીજાની સાથેની એની ક્રિયા. મેન્ટલ કેપેસિટીઝ ની અને ઇમોશન્સ ની. Between mind and emotions are nerves. હવે માઇન્ડ અને ઇમોશન્સ, મગજ અને લાગણી બંને વચ્ચેની આંતરક્રિયાનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે નર્વ્સ છે. Your mental capacity has helped to retain what you have revised. નર્વ્સ એટલે કે આપણની જે નર્વસ સિસ્ટમ હોય ને, ચિંતા થવી ને બધી એ આવી જાય કે જે શું કરે, ઇમોશન્સ ને અને મેન્ટલ કેપેસિટીઝ ને બંનેને એકબીજાની સાથે જોડતી હોય છે. એ આપણી ચેતના, સારા શબ્દોમાં એક એક્ઝેક્ટ શબ્દોમાં કહો તો એ ચેતના. Your mental capacities has helped you to retain what you have revised. You know your stuff. But when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. બહુ મોટું વાક્ય આપ્યું છે. આ વાક્ય માઇન્ડ અને ઇમોશન્સ બંનેનો કોન્ટેક્ટ, બંનેનું કનેક્શન દર્શાવે છે, ઉદાહરણ આપે છે બંનેનું. તો કે આપણી માનસિક શક્તિ, તમારી એક્ઝામ, ધારો કે તમારી એક્ઝામ નજીક છે, આ જે પાઠનું છે એ જ ઉદાહરણ હું તમને પ્રોવાઈડ કરું છું. ધારો કે તમારી એક્ઝામ નજીક છે, તમારી એક્ઝામ 3 થી 4 કલાકમાં શરૂ થવાની છે. તમે બધું તમારું વાંચી નાખ્યું છે જે તે વિષયનું, અને તમને ખ્યાલ છે કે તમે જે કંઈ વાંચ્યું છે, તમે જે કંઈ રિવાઇઝ કર્યું છે એ તમે જાણો છો, એ તમારા મગજમાં, માઇન્ડમાં સ્ટોર થયેલું છે. પણ જેવા તમે એક્ઝામ રૂમમાં એન્ટર કરો છો તો ત્યારે તમને નર્વસનેસ થવા માંડે, ગભરામણ થવા માંડે, તમે ચિંતિત થવા લાગો છો. તમને ચિંતા થવા લાગે કે તમે ફેલ થશો તો, તમે જે કઈ ઇન્ફોર્મેશન યાદ કરેલી છે એ તમને ભૂલાઈ જશે તો, તમને યાદ નહીં આવે તો, પરીક્ષામાં અઘરા પ્રશ્નો પૂછાશે અને તમને નહીં જવાબ આપી શકો તો, આવી બધી ડિફિકલ્ટીઝ જે હજી શરૂ નથી થઈ પણ તમે ધારી લીધી છે, એને લીધે તમારી જે કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે તમારા મગજમાં એ હવે અવેલેબલ રહેશે નહીં. આ માત્ર ને માત્ર તમારી કલ્પના છે કે તમે નિષ્ફળ જશો અને તમે જે કઈ વાંચ્યું છે તમને યાદ નથી, તમને ભૂલાઈ ગયેલું છે, એવું બધું તમને લાગવા માંડે. આ બધા તમને પણ, હું બોલું છું તમે સાંભળો છો ત્યારે તમને પણ આવા અનુભવ થયેલા છે ને મને પણ આવા અનુભવ થયેલા છે. એક્ઝામિનેશન રૂમમાં પરીક્ષા શરૂ થવાની હોય એ પહેલા આપણને એવું લાગે કે આપણે જે કઈ વાંચ્યું છે આપણને યાદ નહીં આવે, યાદ નથી એવું ઘણાને લાગે. તો આપણું માઇન્ડ અને ઇમોશન્સ બંને સંકળાયેલા છે એનું આ ઉદાહરણ છે. ખરેખર તો આપણા મગજમાં સ્ટોર છે જે વસ્તુ, પણ આપણને યાદ આવતી નથી એ સમય. પેલા કર્ણની જેમ સ્થિતિ, કર્ણને બધું આવડતું હતું, અર્જુન કરતા એ વધારે સામર્થ્યવાન હતો, એની પાસે વિદ્યા અર્જુન કરતા વધારે હતી, છતાંય તે એને જે સમયે એને મૂળભૂત રીતે એની જરૂરિયાત હતી એ જ સમયે એને કંઈ યાદ ન આવ્યું. પરિણામે એને નિષ્ફળ જવું પડ્યું, એને તો મૃત્યુ સુધી છેક જવું પડ્યું, એનું પરિણામ ભૂલવાનું મૃત્યુ સુધી લઈ ગયું. પણ આપણે યાર એવું નથી થતું, એટલું ગંભીર પરિણામ નથી આવતું, પણ
હોય છે આવું. હા, your emotions have bared the way to your inner information stored. Bear રોકી રાખો. તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓ, જે તમારી ચિંતાની લાગણી છે, ગભરામણની લાગણી છે, એ તમારી અંદર, તમારા માઇન્ડમાં જે ઇન્ફોર્મેશનનો સંગ્રહ થયેલો છે, જે માહિતીનો સંગ્રહ થયેલો છે, જે સૂત્રો હોય, દાખલા હોય, એની રીત હોય, જે કઈ જવાબ હોય, વ્યાખ્યા હોય, કંઈ પણ હોય, આપણે ગ્રામરની વાક્ય રચનાઓ હોય, એનો સેન્ટેન્સ પેટર્ન હોય, ગમે એ તમારી અંદર ઓલરેડી સ્ટોર છે, પણ એને બહાર આવવા દેતું નથી. એની જગ્યા શું કરે? રોકી રાખે, બ્લોક કરી રાખે. એકદમ આપણે ટેન્શનમાં આવી જાય, ગભરામણ થવા માંડે, એટલે આપણને એમ થાય કે આપણે ભૂલી ગયા છે, પણ ખરેખર તો અંદર સ્ટોર છે, પણ બહાર આવે તે નહીં ઇમોશન. Do you find yourself reacting in any of the following ways? હવે નીચે આપેલી કોઈ પણ બાબતમાં તમે તમારી ઉપર કંઈક રિએક્શન આવ્યું હોય, તમે આ બાબત ઉપર રિએક્ટ કર્યું હોય, એવું થયેલું છે? તમે તમારી સાથે કંઈ આવા બનાવો બનેલા છે જે નીચે દર્શાવેલા છે? એવા ક્યાં તો કે હવે આપણને આવશે. હું બોલું છું એ બધું આમાં પાઠમાં આવે છે, એ બધું ઓલરેડી આપણી યારે થઈ ચૂક્યું છે, થાય છે. તમારે પણ થાય, મારે પણ થાય. બરાબર છે? મારે એક્ઝામ દેવાની હોય ક્યાંક અને હું ગયો તો પછી મને એવું લાગે કે આપણે જે કાંઈ ગુજરાતનું જીકે ને ગણિતના દાખલા ને એ બધી પ્રિપેરેશન કરેલી છે, અંગ્રેજી ગ્રામર ને ગુજરાતી ગ્રામર ને કંઈક જાતનું બધું કરેલું છે, એ યાદ રહે કે નહીં રહે, યાદ છે કે નહીં રહે, સવાલ કેવા આવશે બધું હોય. હવે નીચેની બાબતમાં તમને ક્યારેય અનુભવ થયા છે? તો એમાં પહેલો પોઈન્ટ આપેલો છે, you find it difficult to concentrate on things. તમને ક્યારેક કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડેલી છે, ડિફિકલ્ટી ઊભી થયેલી છે? તો હા, તમને પણ થયેલી છે અને મને પણ થયેલી છે. હોશિયાર વિદ્યાર્થીને થયેલી છે અને ડલ વિદ્યાર્થીને પણ થયેલી છે. સાયન્સ વાળાને પણ થયેલી છે ને આર્ટ્સ વાળાને પણ થયેલી છે. જે ભણે છે એને થયેલી છે, નથી ભણતા એને થયેલી છે. એટલે બધાને. Your memory is letting you down frequently વારંવાર. letting you down એટલે કે તમને નીચા દેખાડવા, ખરે ટાઈમે યાદ ન આવવું. મેમરી, યાદશક્તિ, તમારી યાદશક્તિ છે એ તમને વારંવાર નીચા દેખાડે છે. એટલે કે આપણે કોઈ વ્યક્તિની સામે વાત કરતા હોઈએ અને ક્યારેક આપણને જે યાદ કરવાનું છે, કહેવાનું હોય, એ જ યાદ ન આવે, તો હું તમને અહીંયા ભણાવું છું, આ પાઠ, આ ત્રીજો પાઠ હું તમને ભણાવું છું અને મને તે મારે જે કહેવાનું છે મને યાદ ન આવે, તો હું જ અહીંયા પેલા બાગાન સેવામાં ઊભો રહું તો તમારી સામે ભૂલાઈ જાય તો આવું બને છે. ઘણી વખત આપણી સાથે આવું બનતું હોય. એટલે બધાની જનરલી હું વાત કરું છું, સ્પેસિફિકલી વાત નથી કરતો. બધાની હારે આવું ક્યારેક ને ક્યારેક બને. You have lots of different things on your mind but cannot grasp a clear thought. આવું થાય. પછીનો પોઈન્ટ આપણને એવો કહેલો છે કે તમારા માઇન્ડમાં ઘણી બધી જુદી જુદી બાબતો છે, ઘણા બધા જુદા જુદા આઈડિયા છે, પણ તમે એને ચોક્કસ રીતે ગ્રાસ્પ એટલે કે ગ્રહણ કરવું, ચોક્કસ રીતે તમે એને ગ્રહણ કરી શકતા નથી. શિક્ષક સમજાવે, તમને સમજાઈ જાય છે, ઘણા એમ કે હા સમજાઈ ગયું, પણ તમને ચોક્કસ બાબત બરોબર એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે એ ખ્યાલ ન હોય. તમને આમ
ખબર પડી જાય કે ના આવું આવું છે, પણ યુ કાન્ટ યુઝ ધ ઇન્ફોર્મેશન ઇન ધ વર્ડ, ઇન ધ સેન્ટેન્સ. ઘણા કહે ને કે મારા મગજમાં છે પણ મને આમ શું કેવું ને એ ખબર નથી પડતી, તો એ આ બાબત વિચાર ઘણા બધા હોય પણ એકે વિચારની બાબતે આપણે ક્લિયર હોઈએ નહીં, આપણે સ્પષ્ટ હોઈએ નહીં. તો આવું થયું છે? હા, થયું જ હશે. You are often undecided these days and this is untypical for you. Untypical, typical એટલે કે રોજબરોજનું, નિયમિત. Untypical એટલે કે અનિયમિત. Undecided એટલે કે નિર્ણય ન કરી શકવાની સ્થિતિ. You are often, ઘણી વખત, often એટલે ઘણી વખત. You are often undecided these days and this is untypical for you. હમણાંના દિવસોમાં તમે નિર્ણય કરી શકતા નથી, તમે કોઈ પણ નિર્ણય ઉપર આવી શકતા નથી ચોક્કસ રીતે, અને આ બધું તમારી માટે બહુ અનિયમિત છે. તમારી સાથે આવી ઘટનાઓ બની હોય કે તમે નિર્ણય ન કરી શકો, એકદમ આપણે સૂઝ બૂઝ ખોઈ બેસીએ એવી પરિસ્થિતિ, આપણે કોઈ પણ જાતના નિર્ણય ન કરી શકવાની સ્થિતિમાં હોઈએ, આવું થાય. હજી તમારે તો કોઈ નિર્ણય કરવાના હોય ને, પણ ભણતર પૂરું થાય અને પછી પ્રોફેશનલ લેવલમાં કે પર્સનલ લેવલમાં, સંબંધોની બાબતમાં, ધંધા રોજગારની બાબતમાં પણ અમુક નિર્ણયો કરવાના હોય. તમારી આગળ નિશ્ચિત પદ હોય, નિશ્ચિત પ્રતિષ્ઠા હોય, અને કોઈ પણ સિચ્યુએશન તમારા ઉપર તમારે નિર્ણય કરવાના હોય તો એ આપણીથી ન થઈ શકે, અને આવું વારંવાર બનતું હોય. એવું થાય છે તો કે હા, એવું તમારી સાથે કદાચ આ મુદ્દો ન બન્યો હોય પણ બીજાની સાથે બની શક્યો હોય. તમે વિદ્યાર્થી છો એટલે કદાચ ન હોઈ શકે પણ બીજાની સાથે હોઈ શકે. એ પછીનો મુદ્દો, you make longer to do tasks that you were able to complete quite quickly before. હમણાંથી એવું બને છે કે જે તે કાર્ય કરવામાં તમને બહુ જ તકલીફ પડે છે, તમે વધારે સમય લ્યો છો, તમને જે તે કામ પહેલા થોડા દિવસ પહેલા બહુ આરામથી, બહુ ઝડપથી કરી શકતા એ જ કામ કરવામાં હવે તમને વધારે સમય લાગે છે. આવું થાય છે તો કે હા, આવું પણ થયું હશે. એક પ્રશ્ન પૂરો કરવામાં લાંબો પ્રશ્ન હોય તો આપણને 10 થી 15 મિનિટ લાગતી હોય, એની જગ્યાએ 20-25 મિનિટ, અડધી કલાક સુધી આપણે એકના એક પેજ ઉપર, એકના એક પ્રશ્ન ઉપર ચોંટી રહેતા હોઈએ તો પણ આ મુદ્દો આપણને લાગુ પડે. અને છેલ્લે આપણે કીધું છે, you start lots of things but you don't finish any. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો પણ એમાંની એક પણ પૂરી કરો નહીં. આપણે શરૂઆત ઘણી બધી કરતા હોઈએ છીએ પણ એન્ડ એક પણ ન આવે નહીં, એક પણ વસ્તુ આપણે પૂરી કરીએ નહીં. આપણે ટાઈમ ટેબલ તો ઘણો બનાવ્યું હોય લાંબુ કે આ અઠવાડિયામાં આટલું પૂરું કરવાનું છે, એની પછી આપણે આટલું પૂરું કરવાનું છે, પણ એવું થઈએ કે નહીં, આપણે અઠવાડિયાનું ટાસ્ક પણ કમ્પ્લીટ ન કરી શકીએ. તો કે આવી સ્થિતિ થાય છે, તમારી સાથે પણ થાય અને બીજાની સાથે. આ બધું સાર્વત્રિક છે, એટલે કે એવું નથી કે ખાલી વિદ્યાર્થીઓની સાથે બને, બધાની સાથે બને આવું. વિદ્યાર્થીથી માંડીને વૃદ્ધ લોકો સુધીમાં બધાની સાથે આવું બની શકે. જો તમારી સાથે આવા મુદ્દાઓ બનતા હોય, આવી ઘટનાઓ બનતી હોય તો પછી આપણે કંઈક ને કંઈક અંશે થોડા અથવા તો વધારે અંશે સ્ટ્રેસમાં છીએ, ચિંતામાં નહીં, સ્ટ્રેસમાં છીએ. અને આ બાબત ગંભીર છે. સ્ટ્રેસમાં હોવું જ એ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ગંભીરતા દર્શાવે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ટેસ્ટમાં એટલું જ પૂછાશે જેટલું ચલાવવામાં આવ્યું હશે. તો અહીંયા આપણે આજે અટકીએ છીએ. બાકીનું આવતા લેક્ચર